આજ તો ફાઇનલી બધા મિત્રો મળીને પહોંચીએ રામદેવપીરના મેળામાં જોઈએ અમે એક નવી રાઈડ। હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે વોંધ મેળામાં રામદેવપીરના। હું ને કમલેશભાઈ ને મહેશભાઈ નીકળી ગયા છીએ। ફોટો પાડો મારો, ફોટો તમારો ચાલુ છે ફોટો। પછી તો અમે ગામમાંથી અનવરભાઈ ની જીપ માંથીને અમે 15 દાણા જેવા નીકળી ગયા મેળામાં। પછી તો અમે રામબો પહોંચ્યા પેટ્રોલ પંપ ને પછી અનવરભાઈ પુરાઈ નાખ્યું ડીઝલ। પછી તો વચ્ચે અમને રામદેવપીરના પદયાત્રીઓ ભેખડાઈ ગયા જે નેજા લઈને જતા હતા। પછી તો મેળામાં પહોંચ્યા અને બધા મિત્રોને વ્લોગમાં લઈ લું, કેમ કે ખોવાઈ ન જાય મેળામાં ને વાહ જડશે નહીં। મારા વિનોદભાઈને અલગથી લઈ લું, હાથ જડશે નહીં। પછી તો મેળામાં રડતા જ ફૂલ ટ્રાફિક, જો દર્શન કરવા જાત તો દીવ ગીધાત। પછી તો મેળામાં ટ્રેન અમે બનાવી રેલગાડીને બનાવી તો મેળામાં જડીએ અમે આમ ખવા ચાલીને કોણ કોણ મેળામાં ફર્યા જરાક કમેન્ટ કરજો। પછી તો વોંધના મેળામાં એક નવી રાઈડ આવી ગઈ, આવી રાઈડ કોણ જોઈ છે ને કોણ બેઠા જરાક કોમેન્ટ કરી નાખજો। આ રાઈડ તો ઊંધા ઉથલે નાખે એવી ઊંચી જાય, રાઈડમાં બેસવા માટે તો જીગર જોઈએ ને આપણા કને જીગર ઓછું છે। એમ તો આપણા બે મિત્રો ગયેલ છે આમાં રાઈડમાં બેસવા માટે, હવે એટલે પૂછા કરી લઉં કેટલીક જીગર પડે। ये बड़ी अच्छी बात कही आप। પછી ફાઇનલી પાછા તો બ્રેક ડાન્સ ને એના પાછા તો મોતનો કૂવો। તો પછી હું કૈલાસભાઈ પગીએ મોતનો કૂવો જોવા માટે। પછી તો માથે ચડીને આખા મેળાના વ્યૂ લઈ લીધો, જુઓ પબ્લિક આમ હરખી પબ્લિક। તમે કોણ આયા હતા મેળામાં જરા કોમેન્ટ કરી નાખજો। પછી તો આ મોતના કૂવો વાળા બાઈક થોડા મંડ્યા તો કેમેરામાં કેપ્ચર નતા થતા। પછી ફાઇનલી મારે રાતે 1 વાગે જવાનું હતું પાછું, એટલે મેં આવી ગયા જીપ પાસે। પછી તમને દેખાડ દો રાતે ટ્રેન ધીમી હાલતી ટ્રેન। ફાઇનલી હવે મારે જવાનું છે ઘરે, ને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરતા રહેજો।